એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના ધારીના ચલાલા ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાની ટ્રેક્ટર રેલી। અમરેલીના ધારીના ચલાલા ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાની ટ્રેક્ટર રેલી યોજી હતી। 100 મોટર કાર 150 ટ્રેક્ટર સાથે ચલાલામાં રાજુ કરપડાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી સભા સંબોધન કરતા રાજુ કરપડા ટ્રેક્ટર પર ચડીને રાજુ કરપડાએ આ પાર્ટીને લીધી નિશાને। રાજીનામું આપ્યું ને 20મી મિનિટે ગદ્દારો કહ્યો રાજુ કરપડા ખેડૂતોના હિત માટે કામ કરવા નીકળ્યો છું, ખેડૂતોને ન્યાય મળે તે જ ઉદ્દેશ્ય રાજુ કરપડા। અમરેલી ધારી બાદ આવતીકાલે વિસાવદર જશે કિસાન સંકલ્પ યાત્રા। ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં રાજુ કરપડા ગજવશે સભા। કે હજી તો લગન લખાણા છે, ઘણું બધું બાકી છે, સમય તો આવવા દ્યો, એ જ ગર્જના જોવા મળશે। નક્કી કરી રાખજો કે ગર્જના સાંભળવા માટે પણ કાન મજબૂત જોઈએ અને કાળજું જોઈએ। માત્ર સપનની સાતીની વાતો કરવાથી આ ગર્જના નહીં સાંભળી શકાય। ઘણા બધાને આજકાલ પીડાઓ ઘણી બધી થાય છે। આજે અહીંયા જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા ચલાળા પહોંચી, મીડિયાના મિત્રોને કહીશ, કેમેરાવાળા ભાઈઓને કહીશ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ટ્રેક્ટર કોઈ યાત્રામાં ભેગા ન થયા હોય એટલા ટ્રેક્ટર ભેગા આજે ચલાળા ગામમાં લોકોએ કર્યા છે। અહીંયા નજર પૂગે ત્યાં સુધી ટ્રેક્ટર 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 દેખાય છે। અમે અહીંયા પથ્થરથી ઘડેલા છીએ, અમે ખેડૂતો માટે બધું કુરબાન કરવા નીકળ્યા। 5 જણા ગાળો દઈને અમારું મોરર તોડવાના પ્રયત્ન કરશે, એમાં અમે ડાઉન નહીં થઈએ, અમે નિરાશ નહીં થઈએ। અમને સમય પણ નથી આવું બધું વાંચવાનો, પણ તમારી 2 પેઢીના સંસ્કાર તમે કોમેન્ટમાં દેખાડો છો ને એ દુનિયા જોવે છે। અને જે લોકોને વારસાઈમાં જન્મતાની હારે જેને ગાળું શીખવાડી હોય એમના મમ્મી પપ્પાએ એ આપણા ફેસબુકમાં ને ઇન્સ્ટામાં ગાળું લખે છે। જે જન્મતાની હારે એમના પરિવારમાંથી શીખ્યા છે એવું લખશે। આપણે એમાં ક્યાંય કાદવમાં પડવું નથી। આપણો ગોલ છે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું છે। આપણો ગોલ છે અહીંયા જે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે એને આવનાર દિવસોમાં કેવી રીતે ન્યાય અપાવી શકાય। અહીંયા જ્યારે વરસાદ અતિવૃષ્ટિ પડી છે, કમોસમી વરસાદ, કરપડાએ 18 થી 2018 થી ખેડૂતો માટે લડવાનું ચાલુ કર્યું છે। 18 થી લઈને આજ સુધીનો ઇતિહાસ ચેક કરી લેજો, એક પણ કાર્યક્રમ અમે નબળો નથી કર્યો। કાર્યક્રમ તાકાતથી કરતા હતા, અને જે દિવસે કાર્યક્રમો તાકાતથી કરતા આવ્યા છીએ, આવનાર દિવસોમાં પણ કાર્યક્રમ તાકાતથી કરીશું। આપ સૌએ જે પ્રેમ આપ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ અને એક ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં ખેડૂત સંગઠન દરેક તાલુકામાં મજબૂત બની જાય, ત્યાર પછી ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના સિંચાઈના પાણીના મુદ્દે, ખેડૂતોને વીજ લાઈન નીકળતી હોય ત્યારે યોગ્ય વળતર મળે એ મુદ્દે, ખેડૂતોને યોગ્ય પાકના ભાવ મળે એ મુદ્દે, અને ખેડૂતોના ટેકાના ભાવે તમામ પાક ખરીદી થઈ જાય એ મુદ્દે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર સમયમાં લડત લડીશું। સરકારને શાંતિથી રજૂઆત કરીશું, અને પરિણામ નહીં મળે તો અમે આંદોલનનો માર્ગ પણ જોયો છે કે એ માર્ગમાં હાલવાની પણ અમારી તૈયારી છે। જે લોકો માત્ર ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ કરવાની વાત કરશે, એવા લોકો કે જેને મને પાર્ટી છોડતાની સાથે ગાળો દીધી છે, તમને વિનંતી કરું છું કે હવેની લડાઈ, રાજકીય લડાઈ તો જેની જે હોય તે, રાજુ કરપડાને જેને ગદ્દાર કીધો છે, રાજુ કરપડાને જેને ગાળો દીધી છે, હું તમારા માથે જવાબદારી મૂકું છું। આવનાર દિવસોમાં, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને કહેજો તમારી પાર્ટીમાં રાજુ કરપડા હતો એટલે ખેડૂતો તમારી સાથે હતા, આજે નથી। રાજુ કરપડાને ગાળ દીધી છે, અમને ખેડૂતોને એનું દુઃખ લાગ્યું છે, એનો જવાબ આવતી ચૂંટણીમાં આપશો, હા કે ના? બે હાથ ઊંચા કરીને કહો, આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશો, હા કે ના? અને હરિયાણાની અંદર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા ગુજરાતમાં પહેલી વખત એવી રીતે ટ્રેક્ટર રેલી નીકળી છે। 150 ખેડૂતો એમાં ભેગા છે, 150 ટ્રેક્ટર સાથે, 100 થી વધારે ગાડીઓ સાથે અમારો ખેડૂત જગતનો બાપ પહેલી વખત મેદાનમાં ઉતર્યો છે, અને આવનાર સમયમાં પરિણામ લાવીને ચોક્કસથી રહીશું। ઘણા બધા રાજકીય પાર્ટીના લોકો વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સહાનુભૂતિનો લાભ મેળવવા માંગે છે, એમને પણ કહીએ છીએ તમે ધીરજ રાખજો। તમારા ચાવવાના દેખાડવાના જુદા છે, એને પણ આવનાર સમયમાં ઉજાગર કરીશું। ગુજરાત સરકાર પાસે તો ખેડૂતોના હિતમાં
માંગણી કરીશું પરિણામ નહીં મળે તો 100% હળદળ વાળી કરતાય અચકાવાના નથી. આજકાલ ઘણા બધા રેલીઓમાં કહેતા અમે તો 108 દી જેલમાં રહ્યા ને દરેક સભામાં 108 દી આલ્યા. એટલે ભાઈ 108 દી રહ્યા એમાં કર્યું છે શું? રાજુ કરપડા ખેડૂતો માટે આ ચોથી વખત જેલમાં હતો અને હું એક પણ સભામાં એ નથી બોલ્યો કે હું ખેડૂતો માટે 108 દિવસ જેલમાં રહ્યો. એક પણ સભામાં એટલે નથી બોલ્યો. જગતના બાપ છીએ, ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન તરીકે 35 વર્ષની મારી નાની ઉંમરમાં ખેડૂતોએ મને સ્વીકાર્યો છે. મારી ફરજ બને 108 દી નહીં, આખી જિંદગી ખેડૂતો વાંહે ખપી જવું પડે તો રાજુ કરપડાની પૂરી તૈયારી છે. અરે મારી જુવાનીના 8 વર્ષ ખેડૂતો માટે ઘસી નાખ્યા છે. આવનાર જિંદગી પર પરિવારથી દૂર રહી અને ખેડૂતો માટે ગહાઈ જવાનું થાય તો રાજુ કરપડા તલાળા દાન મહારાજની સાક્ષીએ કહે છે જ્યારે જરૂર પડશે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડી લઈશું અને એ જ તાકાતથી લડશું, એ જ ગર્જનાથી લડશું જે દિવસે પહેલા લડતા હતા. પરંતુ એવું બન્યું કે અમે કોઈ યોગ્ય દિશામાં જવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું ભલું થશે આવું સમજી અને છેલ્લા 5 વર્ષથી એક પાર્ટીમાં કામ કર્યું. જ્યારે 5 વર્ષે આંખ ઉઘડી ત્યારે ખબર પડી કે અહીંયા તો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાય છે. એમની સરકાર છે ત્યાં ખેડૂતો માટે કાંઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે. અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળાય છે. અમે તો જગતના બાપ છીએ, અમારું મજબૂત સંગઠન બનાવવા આગળ વધ્યા છીએ. ગુજરાતમાં 60% કરતા વધારે વસ્તી અમારા સમાજની છે, સૌથી મોટો અમારો સમાજ છે. તમને પણ વિનંતી કરું છું કે કાલથી કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિના, તમે કયા સમાજના, એને કહેજો હાકલો કરીને કે ગુજરાતમાં 60% કરતા વધારે અમારો સમાજ છે અને અમે ખેડૂત સમાજમાંથી આવીએ છીએ. ભૂલી જઈએ કોઈ ક્ષત્રિય છે, કોઈ કોળી છે, કોઈ રાજપૂત છે, કોઈ ગિરાસદાર છે, ભૂલી જઈએ કોઈ દલિત છે, ભૂલી જઈએ કોઈ માલધારી આહિર છે, એ ભૂલી જઈએ. એક મંચ ઉપર આવીએ કોઈ પાટીદાર છે, એ ભૂલી જઈએ. આ લોકો આપણને અલગ અલગ વાડામાં વહેંચે છે. એક વખત મન બનાવી લ્યો કે અમારો સમાજ ખેડૂત સમાજ, અમારો ધર્મ ખેડૂત છે, અમારી જ્ઞાતિ ખેડૂત છે અને ખેડૂતો માટે કોઈ લડતું હશે તો એને ખંભે ખંભો આપીને આગળ લઈ જવાની જવાબદારી પણ અમારી છે. 5 વર્ષ મેં કામ કર્યું, એ જ લોકોએ પાર્ટી છોડી અને 20મી મિનિટે રાજુ કરપડાને ગદ્દાર અને કાયર કહેવાનું કામ કર્યું છે. દુઃખની વાત ઈ છે મેં મારી જિંદગીના 5 વર્ષ આમ આદમી પાર્ટીની પાછળ ખર્ચ્યા. 5 વર્ષ ખર્ચ્યા પછી પણ 20 જ મિનિટ થઈ મેં રાજીનામું આપ્યું અને સૌથી પહેલા મને કોઈએ ગાળો દેવાનું કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું છે. દોસ્તો, તમને એ કહેવા માટે આવ્યો છું, મારી પાસે મોટી મોટી રાજકીય પાર્ટીઓ પાસે જેમ ફંડ આવે એવા પૈસા નથી. આજે અહીંયા ટ્રેક્ટર 150 ગોઠવાડા છે, સ્વયંભૂ ખેડૂતો આવ્યા છે. ઉપેન્દ્રભાઈ સહિતની ટીમે અહીંયા ચલાળા ગ્રામ પંચાયત હોય, મીઠાપુર ગ્રામ પંચાયત હોય, ઈગોરાળા ગ્રામ પંચાયત હોય કે આજુબાજુના ગામડાના ખેડૂતો સ્વયંભૂ આજે અહીંયા આવ્યા છે કે રાજુ કરપડા આવે, અમારો ભાઈ આવે છે, એનું સ્વાગત ને હામૈયા કરવાની તૈયારી અહીંયા થઈ છે.